નમસ્કાર દર્શકો, એસી ખેડૂત ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે ખેડૂત ભાઈઓ આપણે વાત કરવાના છીએ ખેડૂતો માટે મોટી 5 ગેરંટી જે આપવામાં આવી છે એ ગેરંટી વિશેની। તો કઈ ગેરંટી આપવામાં આવી છે એના વિશે વાત કરીશું। ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં એના વિશે વાત કરીશું અને મહિલાઓને શું ગેરંટીઓ આપવામાં આવી છે અને ક્યારે કેવી રીતે આપવામાં આવી છે એના વિશે પણ વાત કરીશું। તો ખેડૂત ભાઈઓ, જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો વાત કરીએ પહેલી ગેરંટી। તો પહેલી ગેરંટી છે જે વીમા યોજના પરિવર્તન કરીને પાકના નુકસાન થવા પર 30 દિવસની અંદર સીધા ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવાની પણ ગેરંટી આપવામાં આવી છે। હવે વાત કરીએ બીજી ગેરંટીની। તો બીજી ગેરંટી છે ખેડૂતોના હિતને આગળ રાખીને એક નવી આયાત નિર્યાત નીતિ બનાવવાની ગેરંટી આપવામાં આવી છે। હવે વાત કરીએ ત્રીજી ગેરંટીની। તો ત્રીજી ગેરંટી છે કૃષિ સામગ્રીઓથી જીએસટી હટાવીને ખેડૂતોને જીએસટી મુક્ત બનાવવાની ગેરંટી આપવામાં આવી છે। ગેરંટી નંબર 4, જેમાં ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ બનાવવાની ગેરંટી આપી છે। ગેરંટી નંબર 5, જેમાં એમએસપી સ્વામીનાથન પંચ ફોર્મ્યુલા અંતર્ગત કાનૂની દરજ્જો આપવાની ગેરંટી આપવામાં આવી છે। આ થઈ 5 ગેરંટીઓની વાત। હવે આપણે વાત કરીશું કે મહિલાઓ માટે શું ગેરંટીઓ આપવામાં આવી છે અને કઈ રીતે આપવામાં આવી છે। તો મહિલાઓના ખાતામાં 1000 રૂપિયા નાખવાની વાત મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં જે મહિલાઓ વિધવા છે, આર્થિક રીતે નબળા વર્ગની છે અને જે મહિલાઓના મેરેજ થઈ ચૂક્યા છે, લગ્ન થઈ ગયેલા છે, એવી મહિલાઓના ખાતામાં 1000 રૂપિયા આપવામાં આવશે, જેમાં મહિલાઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકશે અને તેમાં આધાર પુરાવાની વાત કરીએ તો આધાર કાર્ડ, બેંકની પાસબુક, પાન કાર્ડ અને આવકનો દાખલો હોવો જરૂરી છે। આમ તમે આટલી વસ્તુ લઈને ઓફલાઈન ગ્રામ પંચાયત અથવા તો સરકારી કાર્યાલયમાં જઈ અને તમે તમારું ઓફલાઈન પણ ફોર્મ ભરાવી શકો છો અથવા તો કોઈ જગ્યાએ ઓનલાઈન પણ ફોર્મ ભરાવી શકો છો। તમે ખુદ મોબાઈલમાં પણ આ ફોર્મ ભરાવી શકો છો। ખેડૂત માહિતીના અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય મુરલીધર, જય દ્વારકાધીશ।